નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી રહ્યા હતા કે પૃથ્વી પર અને ભારતમાં કેટલી જાતિઓ છે. જે પ્રમાણે આપણે સામાન્ય માહિતી આપી હતી કે IUCN પ્રમાણે આ જે દર છે, જો તમને કે IUCN પ્રમાણે પૂછવામાં આવે તો કુલ સંખ્યા જે કાંઈ જાતિની ઓળખાયેલી છે વનસ્પતિ અને પ્રાણીઓ, તો એમની જાતિઓની સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજ વધારે લખવું. કેમ કે ચેપ્ટર નંબર 1માં 1.7 થી 1.8 છે, તો આ બે ભેગું ન થાય. બહુ સ્પષ્ટ શબ્દો તમારે જોઈ લેવા. આ જે IUCN છે એ IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ, એ સ્વિટ્ઝરલેન્ડ, એમનું હેડક્વાર્ટર છે એ ગ્લેન્ડમાં આવેલું હતું, એવી વાત કરી હતી. ત્યારબાદ સૌથી વધારે જે વિવિધતા છે એ ઉષ્ણકટિબંધના વિસ્તારમાં છે. સમશીતોષ્ણમાં ઉષ્ણ કટિબંધ કરતાં જે કાંઈ જે વિવિધતાનો દર છે એ ઓછો છે. આ મેઇન પોઈન્ટ છે. આ જે પોઈન્ટ છે એમનું આપણે ડિટેલમાં ડિસ્કશન આજે કરવાનું છે. એમના કારણો છે એ શોધવાના છે. પ્રકૃતિવિદ અને વૈજ્ઞાનિકોના મત અનુસાર કયા એવા કારણો છે કે જેમના કારણે ઉષ્ણકટિબંધ છે એમની અંદર જૈવ વિવિધતાનો દર વધારે છે. એમના સિવાય વાત કરીએ તો જે અત્યાર સુધીમાં જે એકંદરે જે અંદાજ લગાવ્યો હતો કે કેટલા પ્રમાણમાં જાતિઓ છે, અથવા તો ગ્રોસ એસ્ટિમેટ હતું કે કેટલી જે વિવિધતા છે, તો એમના માટેનું એક આપણે આંકડો લખ્યો હતો 20 થી 50 મિલિયન, એટલે 2 થી લઈ અને 5 કરોડ સુધી જાતિઓ આવેલી છે. પરંતુ કેટલી એમાંથી ઓળખાયેલી છે, કેટલી ઓળખવાની બાકી છે, એમનો આપણે વિગતવાર અભ્યાસ આજે કરવાનો છે. એમાં પણ સૌથી વધારે કોણ છે? પ્રાણીઓ વધારે છે, ફૂગ વધારે છે, વનસ્પતિ વધારે છે. પ્રાણીઓમાં કોણ પહેલા નંબરે છે? આ બધી જ બાબત છે એમનું ડિટેલમાં આજે આપણે ડિસ્કસ કરવાનું છે. ત્યારબાદ રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે વાત કરી હતી કે જાતિ વિવિધતા લગભગ 70 લાખ જેટલી છે. આ બધું જ આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે 7 મિલિયન વૈશ્વિક વિવિધતા, એટલે આખા વિશ્વની અંદર જે કાંઈ વિવિધતા છે એ 70 લાખ જેટલી છે, એમના ઉપર આપણે વાત કરી હતી. ત્યારબાદ હવે આપણે ડિટેલમાં વાત કરવાની છે કે ચાલો આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનના આધારે પૃથ્વીની જૈવ વિવિધતાના વિશેષ કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોઈએ. તો આ ઉદ્દેશોની વાત કરવામાં આવે તો આજે પહેલો ઉદ્દેશ છે તમે જોઈ શકો કે આજે આંકડો છે 70% છે. મતલબ આજે બ્લુ કલરનો એરિયા છે એ 70% છે. બધી અંદાજિત જાતિઓમાં 70% થી પણ વધારે પ્રાણી છે. મતલબ આ 70% છે પ્રાણી. જ્યારે બધી વનસ્પતિઓ લીલ, ફૂગ, માની લો લીલ છે, ફૂગ છે, દ્વિઅંગી, અનાવૃત છે, આવૃત બીજધારી, આ બધી જ વનસ્પતિ ભેગી કરીએ તો પણ એમની ટકાવારી 22% જેવી થતી નથી, અથવા એમનાથી વધારે નથી. તો વિદ્યાર્થી મિત્રો, આખા વિશ્વની અંદર જે કાંઈ અલગ અલગ જાતિઓ છે એમની જો વાત કરવામાં આવે તો 70% જેટલા તો પ્રાણીઓ છે. બાકી 70% જેટલા પ્રાણીઓ છે જેમની અંદર બાકીના જે 30% વધે એ 30%માં 22% થી વધારે, તો કે કોણ? બધી વનસ્પતિ, લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, આ બધાને ભેગા કરીએ તો પણ 22% થી વધારે થતું નથી. આ બાબત છે. ત્યારબાદ એટલે પહેલો જ પોઈન્ટ તમને એવું કહે છે કે પ્રાણી સૃષ્ટિ છે એમની જે વિવિધતા મોખરે છે, સૌથી વધારે છે, એવો પોઈન્ટ દર્શાવે છે. ત્યારબાદ બીજા પોઈન્ટની વાત કરીએ તો બીજા પોઈન્ટમાં જોઈએ તો આ જે પ્રાણીઓ હતા એ પ્રાણીઓમાં સૌથી વધારે કોણ છે? એટલે પહેલાં આપણે 70% પ્રાણી ઉપર ફોકસ કર્યું.
70% પ્રાણી છે એમની અંદર પણ વાત કરીએ તો કે પ્રાણીઓમાં કીટક છે, ઇન્સેક્ટ. કીટક એ તમને ખબર છે વર્ગ છે, અને સંધિપાદ છે સમુદાય છે. આ બે શબ્દો ભૂલતા નહીં. સંધિપાદ એ સમુદાય, એમનો વર્ગ છે એ કીટક છે. તો પ્રાણીઓમાં કીટક એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ, મતલબ સંધિપાદ સમુદાય આખાની વાત કરે, પણ કીટકોની વાત કરી છે અહીં કે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. પ્રાણીઓની અંદર જો ટકાવારી લેવામાં આવે તો સૌથી વધારે કીટકો છે. કીટકો છે એ કુલ પ્રાણીઓની ટકાવારીના 70% છે. મતલબ પેલા બધામાંથી પ્રાણીઓ 70% કીધા, હવે પ્રાણીઓમાં ખાલી કીટક છે એ 70% છે. મતલબ સંધિપાદ સમુદાય આખાની વાત કરે છે. તો એ કેટલા છે? તો કે 70% છે. 70%નો મતલબ થાય 10 પ્રાણીએ 7 કીટકો, 100 પ્રાણીઓએ 70 કીટકો, 30 અન્ય. તો અહીંયા તમે આકૃતિમાં પણ આ જોઈ શકો કે આ બધા અપૃષ્ઠવંશીઓ છે. અપૃષ્ઠવંશીઓના મુખ્ય લક્ષણો ક્યાં હોય એ તમારે કોમેન્ટ કરવાની છે. અપૃષ્ઠવંશીના મુખ્ય લક્ષણ જે પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીના તફાવતમાં આવતા હોય એ જે ધોરણ 11માં તમે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છો. ચેપ્ટર નંબર 4ની અંદર અપૃષ્ઠવંશીઓ પૂરા થાય અને પૃષ્ઠવંશી આપણે ભણવાનું શરૂ કરીએ ત્યાં. ત્યારબાદ આજે કીટકની વાત કરું તો કીટક તમે જુઓ તો આ 70% છે. એમના પછી મૃદુકાય છે બીજા નંબરે આવે છે. આ સેકન્ડ રેન્ક ઉપર તમે જોઈ શકો છો. એ સેકન્ડ રેન્ક ઉપર આવે છે મૃદુકાય, એટલે પહેલા નંબર ઉપર કીટક છે, આ ફર્સ્ટ રેન્ક. બીજા નંબર ઉપર મૃદુકાય છે. ત્યારબાદ સ્તર કવચી, મતલબ સ્તર કવચી છે તો એ ક્રુસ્ટેશિયન. અને અન્ય પ્રાણી સમૂહ, મતલબ સસ્તન, ઉભયજીવી બધા જ છે અન્ય પ્રાણીઓ સમૂહનો, અન્ય પ્રાણીઓના સમૂહમાં સમાવેશ કરેલ છે. તો પહેલી વિવિધતા આપણે 70% પ્રાણીઓની કીધી, બીજી આપણે પ્રાણીઓમાં પણ 70% કીટકો કીધા. એટલે 2 પોઈન્ટ તમારે 70% લેખે યાદ રાખવાના રહેશે. તો આ જે બાબત થઈ વિદ્યાર્થી મિત્રો, એ બાબતને આપણે સ્પષ્ટીકરણ સાથે 70% સાથે આપણે લખવું પડશે, યાદ રાખવું પડશે. કેમ કે તમારો સિલેબસ છે ગુજરાત બોર્ડનો એ થોડોક ઘટવાનો છે એવા આપણા શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી દીધી છે. એટલે ઘટશે, ક્યાં ક્યાં ચેપ્ટર છે એ સ્કીપ થાય છે એ આગળ જોવાનું રહ્યું. હવે ત્રીજી વાત કરીએ. વિશ્વમાં ફૂગની જાતિઓમાં અથવા ફૂગની જાતિઓની સંખ્યામાં મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ તથા સસ્તનની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. તો અહીંયા તમને 2 પોઈન્ટ આપ્યા છે. અહીંયા આ બધું પૃષ્ઠવંશીઓ છે. પૃષ્ઠવંશીઓમાં માછલીઓ પહેલા નંબરે છે, તમે જોઈ શકો છો. જો તમને અપૃષ્ઠવંશી પૂછે તો સૌથી વધારે કીટકો પહેલા નંબરે છે. પૃષ્ઠવંશી જો પૂછવામાં આવે તો માછલીઓ પહેલા નંબરે છે. પરંતુ આ માછલી, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન, આ બધાનો હું સરવાળો કરું એમના કરતાં ફૂગ છે એમની જાતિ વધારે છે. એવો ત્રીજો પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ આપણે 70% પ્રાણીઓની, ત્યારબાદ કીટકો 70%. હવે ત્યારબાદ એવી વાત કરી છે કે માછલી, સસ્તન, સરીસૃપ, ઉભયજીવી, મતલબ અહીંયા તમને દેખાય છે એ માછલી, ત્યારબાદ સસ્તન, સરીસૃપ, ઉભયજીવી, આ બધા કરતાં તમે જુઓ તો ફૂગ છે એમની જે જાતિઓ છે એમની સંખ્યા સૌથી વધારે છે. ત્યારબાદ તમને ખબર છે વનસ્પતિમાં જોઈએ મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, તો એમની અંદર સૌથી વધારે પહેલા નંબરે આવૃત બીજધારી છે. તો અપૃષ્ઠવંશીમાં કીટકો, પૃષ્ઠવંશીમાં માછલીઓ, અને વનસ્પતિની અંદર વાત કરીએ જો તો વનસ્પતિમાં દ્વિઅંગીથી આવૃત બીજધારી, તો આવૃત બીજધારી સૌથી વધારે વિકસિત અને વધારે છે. પરંતુ જો ફૂગની વાત કરીએ તો ફૂગ પણ
આગળ છે. તો ફૂગ છે એ માછલી, સસ્તન, સરીસૃપ અને ઉભયજીવી છે, એમના બધાની જે સંખ્યા ભેગી કરું એમ છતાં ફૂગની સંખ્યા વધારે છે. તો આ 3 પોઈન્ટ છે, એમને ફોકસ કરવાના. ત્યારબાદ આ ચાર્ટ છે એ પણ તમારે યાદ રાખવાનો રહેશે. તો ચાર્ટની અંદર કીટકો, મૃદુકાય, સ્તરકવચ અને અન્ય પ્રાણીઓ, ઘણીવાર આમની અંદર ABCD જે લેબલ હોય છે, અહીંયા તમને એમ કહેશે કે એ બરાબર શું આવે, અહીંયા માછલીઓ કાઢી નાખી છે. તમારો જવાબ ત્યાં માછલી હોવી જોઈએ. ત્યારબાદ સસ્તન પૂછે, પક્ષી પૂછે, તો આ ઉભયજીવી છે. ઉભયજીવી પછી સરીસૃપ, પક્ષીઓ અને સસ્તન. આ સીધા 4 આપણે જે વર્ગ ક્રમમાં અભ્યાસ કરી ગયા છીએ એ ક્રમમાં જ છે. જુઓ, તો એવી રીતના યાદ રાખી લેવાનું કે આ બાજુ માછલી છે અને આ બાજુ 4 વર્ગ છે ચતુષ્પાદના એટલે એ પણ યાદ રહી ગયું. અહીંયા કીટક પછી મૃદુકાય આવશે, સ્તરકવચી અને અન્ય પ્રાણી સમૂહ છે. એવું ન થાય કે આ વધારે છે એટલે આ મૃદુકાય છે, એવું ભૂલથી પણ ન યાદ રહે. ત્યારબાદ આજે આપણે વાત કરીએ ત્રીજી, વનસ્પતિ. તો વનસ્પતિના ચાર્ટની અંદર તમે જુઓ તો આ લાલ કલરનો ભાગ છે એ લીલ છે, ત્યારબાદ લાઇકેન છે, ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિ, ઉપર ત્રિઅંગી છે, અહીંયા બધી દ્વિઅંગી એટલે મોસ. તો એમની અંદર અહીંયા ફૂગ જે છે એટલું જ પ્રમાણ, થોડું એના કરતાં ઓછું પ્રમાણ આવૃત બીજધારી વનસ્પતિઓનું છે. તો આવી રીતના આકૃતિ છે એમને તમારે તૈયાર કરવાની રહેશે. ત્યારબાદ આપણે આગળના પોઈન્ટ ઉપર જોઈએ. હવે આપણે સુકોષ કેન્દ્રીની વાત પૂરી કરી. મતલબ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર હોય તો સુકોષ કેન્દ્રી કહેતા હતા. આપને ખબર છે ત્યાં સુધી મોનેરાની અંદર સત્ય બેક્ટેરિયા હતા. તો આ જે સત્ય બેક્ટેરિયા છે એમની જે અત્યાર સુધીની જે ઓળખ થઈ છે 5% જેટલી જ થઈ છે. તો એ વાત નોંધવી જોઈએ કે અંદાજિત આદિકોષ કેન્દ્રી એટલે કે પ્રોકેરિયોટ્સ. તો પ્રોકેરિયોટ્સ માટેની કોઈ સંખ્યા આપતું નથી આ બાબત, અથવા તો આપણે આગળ જે જોયું એમાં આદિકોષ કેન્દ્રીની કોઈ વાત નથી. શા માટે આદિકોષ કેન્દ્રીની વાત નથી? તો કે જીવશાસ્ત્રીઓ ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીની જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે. એમનું કારણ છે. તો તમને આવું 2 માર્કમાં કારણ પણ પૂછે કે આદિકોષ કેન્દ્રીની જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે. એમનું કોઈ તમને કારણ પૂછે તો એમનો જવાબમાં તમારે લખવાનું છે કે પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મ જીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. તો પરંપરાગત રીત કઈ છે ઓળખવા માટેની? તો કે પરંપરાગત રીત એ છે કે જે તે જગ્યાએ આવા બેક્ટેરિયા રહેતા હોય તો એમને સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવામાં આવે. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ, આ અગાર પ્લેટ છે. અગાર પ્લેટ છે એમની ઉપર બેક્ટેરિયા છે એમને ઉછેર કરવામાં આવે છે. તો આ બેક્ટેરિયા છે એમનો ઉછેર, અમુક એવા બેક્ટેરિયા વાતાવરણમાં હોય કે આ માધ્યમની અંદર ઉછેર ન પામી શકે. અને બીજું કે પ્રયોગશાળામાં આવી રીતના ઘણી બધી જાતિઓ છે એમનો આપણે ઉછેર કરી શકતા નથી, તો એમનું આપણે વર્ગીકરણનો અભ્યાસ કરી શકીએ નહીં. તો આ જે બેક્ટેરિયા છે એમની કોલોની છે, તમે જોઈ શકો સ્પષ્ટ રીતે. તો આ બેક્ટેરિયા છે, બેક્ટેરિયાની અંદર તમને આજે એક રાઉન્ડ હોય તો એક કોલોની કહેવાય, એક વસાહત કહેવાય. તો આવો સપોઝ માની લો કે વાતાવરણમાં આવી રીતના પેટ્રી ડીશ જેમની અંદર ન્યુટ્રિયન્ટ અગાર ભરેલું છે એમને હું રાખું. એમની અંદર જેટલા બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ઉછેર પામે છે એમનું જ આપણે વર્ગીકરણ કરતા હતા. એ પરંપરાગત પદ્ધતિ છે. તો હવે કંઈક આપણે એવી પદ્ધતિ શોધવી જોઈએ કે મતલબ આવા જેમનું ઉછેર થઈ શકતો નથી એમનું આપણે વર્ગીકરણ કરી શકીએ. આવી રીતના જો કુલ બેક્ટેરિયા લઈએ તો અત્યાર સુધી કુલ વર્ગીકરણ થયું છે 5% થયું છે, 95% છે એમનું હજી વર્ગીકરણ બાકી છે. તો એમના માટેની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ, જો આ સામૂહિક જાતિઓનું વર્ણન જૈવ રાસાયણિક અને આણ્વિક. હવે જૈવ રાસાયણિક એટલે શું? તો કે એમની અંદર કેટલા પ્રકારના ઉત્સેચક હાજર છે, કેવા પ્રકારની શર્કરાનું પાચન કરી શકે છે, મતલબ આ રાસાયણિક બાબત થઈ.
કેવા રસાયણો એમની અંદર હાજર છે એ જૈવ રાસાયણિક પદ્ધતિ. અને આણ્વિક એટલે જેમના ડીએનએ એમની અંદર ડીએનએની અંદર 16S rRNAનું જનીન હોય, જે આપણે વાત કરી ચૂક્યા છીએ. આ ચેપ્ટર નંબર 6 છે એમની અંદર. તો કોઈ પણ બેક્ટેરિયાઓ એમાંથી ડીએનએ કાઢવામાં આવે ને ડીએનએની અંદર 16S rRNA છે, એમના આધારે આપણે એમનું વર્ગીકરણ કરી શકીએ. કેમ કે 16S rRNA એ મોલેક્યુલર ક્રોનોમીટર તરીકે બેક્ટેરિયામાં ઓળખાય, આદિકોષ કેન્દ્રીમાં ઓળખાય છે. તો આવા કંઈક આપણે રસ્તાઓ ઉપયોગ કરીએ તો આ જે પદ્ધતિ છે એ જૈવ રાસાયણિક પદ્ધતિ છે. તો જૈવ રાસાયણિક પદ્ધતિની અલગ અલગ આપણે ટેસ્ટ કરવી જોઈએ. એમની અંદર કેટલેજ હાજર છે, એમની કોલોની કેવા પ્રકારની, વસાહત છે કેવા પ્રકારની છે, વસાહત છે એ કેવા પ્રકારની ટેસ્ટ આવે, ગ્રામ પોઝિટિવ છે, ગ્રામ નેગેટિવ છે. એમના સિવાય કયા ઉત્સેચકો હાજર છે, એ કઈ શર્કરાનું ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. આ બધી જ બાબત છે એમને ધ્યાનમાં લેવામાં આવે, જેને આપણે જૈવ રાસાયણિક કહીએ છીએ. અને આણ્વિક છે, આણ્વિકની અંદર ડીએનએમાંથી, ખાસ કરીને ડીએનએમાંથી 16S rRNA, જે rRNA છે એમના જનીન છે, એ જનીનનું આપણે મતલબ PCR કરાવવાનું, પોલિમરાઇઝ ચેન રિએક્શન કરાવવાનું. આ પોલિમરાઇઝ ચેન રિએક્શન કરી એમનું જનીન છે એ બીજા બેક્ટેરિયા સાથે કમ્પેરિઝન કરાવવાનું. જો સમાન આવે તો એ જ જાતિના હોય, અધરવાઇઝ નવી જાતિના હોય. તો આ જે બાબત છે આણ્વિક થઈ, ઉપરની વાત કરી જૈવ રાસાયણિક થઈ. તો આવી કોઈ પદ્ધતિ છે એમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અને આ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી છે એમનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ જે કાંઈ પરંપરાગત પદ્ધતિ દ્વારા ઘણી જાતિઓનું આપણે પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં ઉછેર કરી શકતા નથી. એટલા માટે જ 5% છે એમનું અત્યાર સુધીમાં વર્ગીકરણ થયું છે, નામાધિકરણ થયું છે, ઓળખવિધિ થઈ છે. બાકીના જે 95% બાકી છે એમના માટે આપણે જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક છે એ માપદંડો અપનાવવા જોઈએ. તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે આદિકોષ કેન્દ્રીના જૈવ વિવિધતાના અભ્યાસ માટે કયા માપદંડો અપનાવવા જોઈએ, તો તમારો જવાબ હોવો જોઈએ જૈવ રાસાયણિક અને બીજું આણ્વિક. ત્યારબાદ વાત કરીએ આપણા ભારતની. તો પૃથ્વી ઉપર આ ભારત છે, અને ભારત છે એમનો જમીન વિસ્તાર, એમ કે કુલ જમીન વિસ્તાર તમને ખબર છે 70 થી લઈને 71% છે એ દરિયો છે, મતલબ પાણીવાળો ભાગ છે. બાકી રહો 29%, પણ 2.4% જમીન વિસ્તાર ભારતનો છે. એટલે પેલો પોઈન્ટ 2.4% માત્ર ભારતનો આખા વિશ્વમાં એરિયા ધરાવે છે, વિસ્તાર ધરાવે છે. અને આ એટલો જમીન વિસ્તાર હોવા છતાં આખા દુનિયાની, આખા વિશ્વની જે જૈવ વિવિધતા છે એ 8.1% જૈવ વિવિધતા છે. મતલબ 100% જૈવ વિવિધતામાંથી 8.1% જૈવ વિવિધતા ભારતની છે. મતલબ વિસ્તાર પ્રમાણે વિવિધતા વધારે છે. તો જૈવ વિવિધતા સૌથી વધારે દેશોમાં ધરાવે છે, એમની અંદર ભારતનું સ્થાન ગણીએ તો 12 મોટી વિવિધતા ધરાવતા દેશોમાંથી એક સ્થાન પામેલ છે. મતલબ કોઈ પણ સ્થાન પામેલ એટલે શરૂઆતના 12 જે સ્થાન લઈએ સૌથી વધારે જે વિવિધતા ધરાવતા હોય ભારત એમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જમીન વિસ્તાર યાદ રાખવાનો, 2.4% જમીન વિસ્તાર છે. એમની અંદર વૈશ્વિક જાતિ વિવિધતા 8.1% છે, અને ભારત પણ વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકી એક છે. તો ભારતની અંદર 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ અને 90,000થી વધારે પ્રાણીઓની જાતિ આવેલી છે. મતલબ ભારતમાં 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ છે, અને તેમના કરતાં 2 ગણાથી વધારે એટલે 90,000થી વધારે પ્રાણીઓની જાતિની નોંધણી થઈ ચૂકી છે, મતલબ કરાઈ છે. તો પેલો પોઈન્ટ આપણે 2.4% ટોટલ ભારત છે એમનો વિશ્વમાં જમીન વિસ્તાર, એમાં જૈવ વિવિધતા જોઈએ તો 8.1%, અને
એમાં પણ વાત કરીએ તો કુલ વિશ્વના જે 12 વિવિધતા સૌથી વધારે છે એમની અંદર ભારતનું સ્થાન છે. ભારતની અંદર 45,000 વનસ્પતિની જાતિઓ અને એમના કરતાં 2 ગણી એટલે કે 90,000થી વધારે પ્રાણીઓની જાતિ છે એમની નોંધણી કરાઈ ચૂકી છે. આ જ બાબત છે એ આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ અથવા તો એમની વાત કરીએ તો રોબર્ટ મેના વૈશ્વિક જે કાંઈ અંદાજ છે એમનો સ્વીકાર કરીએ ત્યારે હજુ સુધી માત્ર 22% જાતિઓની શોધ થઈ છે. મતલબ રોબર્ટ મે જે કાંઈ આગળ આંકડાઓ આપ્યા હતા એ પ્રમાણે આપણે અભ્યાસ કરીએ તો હાલમાં અત્યાર સુધીમાં 22% જાતિઓ છે એમની જ શોધ થઈ છે. બાકીની બધી જાતિઓની શોધ હજી બાકી છે. તમે સારા વૈજ્ઞાનિક બનો અને આ જે બાકી જાતિ છે એમની શોધ કરો. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં જૈવ વિવિધતાની ટકાવારીના અમલનો આપણે એક અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિની જાતિઓ તથા 3 લાખથી વધારે પ્રાણીઓની જાતિની શોધ અને વર્ણન કરવાનું હજી બાકી છે. મતલબ છે કેટલી અત્યાર સુધીમાં હોય છે કેટલી એવું પૂછે તો 45,000 વનસ્પતિ અને એમની 2 ગણી પ્રાણીઓની જાતિ છે. પરંતુ જો અંદાજ લગાવવામાં આવે, અંદાજની વાત કરવામાં આવે તો અંદાજમાં 1 લાખ વનસ્પતિ અને 3 લાખ પ્રાણીઓની જાતિનું હજી વર્ણન કરવાનું બાકી છે. તો આ પરિસ્થિતિ હજુ પણ નિરાશાજનક દેખાય છે. જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટા ભાગની જાતિઓ આપણે તેમની શોધ કરતાં પહેલાં જ વિલુપ્ત થવાનો સામનો કરી રહ્યો. મતલબ આ પોઈન્ટ છે એ નિરાશાજનક છે, ભયજનક સૂચવે છે જાતિઓ માટે. કેમ કે વિલુપ્તનો મતલબ એવો થાય કે આ દુનિયામાંથી જાતિઓ છે એ જતી રહી, નાશ પામે. નાશ પામવા માટેના કારણો ઘણા બધા હોઈ શકે. વસવાટ નાબૂદીકરણ હોઈ શકે, કોઈ પણ જાતિ છે એમનો વધારે પડતો તમે ઉપયોગ કરો, અતિશોષણ કરો, કોઈ વિદેશી જાતિઓનું આક્રમણ હોઈ શકે, અથવા તો કોઈ સ્પર્ધાના કારણો હોઈ શકે. તો અતિશોષણ છે એ વધારે પડતું તમને ખબર છે કે વાઘ છે તો એમનો શિકાર કરવામાં આવે, એમની ચામડી માટે. સિંહનો શિકાર કરવામાં આવે, જે અત્યારે તો લાયન પ્રોજેક્ટ છે અથવા ટાઈગર પ્રોજેક્ટ છે એમના થકી આપણે એમનું સંરક્ષણ કરીએ છીએ. પરંતુ દરિયામાંથી દરરોજ લાખોની સંખ્યામાં માછલીઓ છે એમને કાઢી લેવામાં આવે છે, એમનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે, જે એક પ્રકારનું અતિશોષણ કહી શકાય. એવી જ રીતે ગેંડો હોય તો એમનું શિંગડા માટે, ત્યારબાદ કસ્તુરી મૃગ હોય તો એમનું પણ, મગર હોય તો એમનું પણ. તો આવી રીતના કોઈનું કોઈ વસ્તુ માટે કોઈ પ્રાણીઓને મારી નાખવામાં આવે, એમનું અતિશોષણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અતિશોષણ થાય છે જેમના કારણે પ્રાણી અને વનસ્પતિનું જાતિ છે એમનું પ્રમાણ વિલુપ્ત થાય છે. તેમજ વસવાટ નાબૂદીકરણ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણના 2 મુખ્ય ભાગના કારણે આજે કોઈ પણ પ્રાણીઓનો જે વસવાટ છે, રહેઠાણ છે એ નાબૂદ થાય છે. તો પ્રાણીઓ રહેવા ક્યાં જાય? જેમના કારણે એ લુપ્ત થાય છે અથવા તો એમની સંખ્યામાં ઘટાડો થાય છે, ડેન્જર ઝોનમાં આવી જાય છે. તો તમને એવું પૂછવામાં આવે કે અત્યાર સુધીમાં ભારતમાં કેટલી ઓળખાયેલી જાતિ, તો તમારે 45,000 વનસ્પતિ અને 45,000ની 2 ગણી મતલબ 90,000થી વધારે પ્રાણીઓની જાતિ છે. પરંતુ ભારતની અંદર અંદાજ લગાવવામાં આવે તો 1 લાખથી વધારે વનસ્પતિની જાતિઓ અને 3 લાખથી વધારે પ્રાણીઓની જે જાતિઓ છે એમનું શોધ અને વર્ણન કરવાનું બાકી છે, જે ભવિષ્યમાં તમે કરી શકો છો. ત્યારબાદ પ્રકૃતિના જે જૈવિક પુસ્તકાલયમાં તો સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોની માપણી દ્વારા આપણે કેટેલોગ કરતાં પહેલાં તેમનો અગ્નિદાહ થઈ રહ્યો છે. મતલબ કેટેલોગ છે એ ધોરણ 11ની અંદર આપણે ફ્લોરા ભણી ગયા હતા. ફ્લોરાની અંદર યોગ્ય આપણે નિર્દેશિકા બનાવતા હતા, વનસ્પતિ છે એમની ઇન્ડેક્સ કયા વિસ્તારની અંદર કઈ આવેલી છે. એવી રીતના
એમનું કેટલેગ, સૂચિબદ્ધ છે એ કેટલોગનું ગુજરાતી શબ્દ છે. ધોરણ 11માં પહેલા ચેપ્ટરમાં તમે યાદ રાખી શકો છો. તો આ જે સૂચિબદ્ધ છે મતલબ કેટલોગ છે, એમની અંદર વ્યવસ્થિત રીતે કોઈ પણ વનસ્પતિ છે એમનું આપણે લિસ્ટ બનાવતા હોઈએ. તો એ લિસ્ટ બનાવીએ પહેલાં જ આ વિલુપ્તતાનો જે દર છે એ દરના કારણે ઘણી બધી જાતિઓ છે એ જાતિઓ કદાચ નાશ પણ પામે, એમનું લિસ્ટ પણ ન થઈ શકે. તો આ બંને જે બાબત છે, આ બંને બાબત એવું દર્શાવે છે કે પ્રાણીઓ અને વનસ્પતિની જાતિ સુરક્ષિત નથી. જેથી આપણે એમનું જાતિ સંરક્ષણ કરવું જોઈએ, એમની જાળવણી કરવી જોઈએ, તો જે વિવિધતા છે એ યોગ્ય રીતે જળવાય. ત્યારબાદ હવે આ જે બાબત છે એ જૈવ વિવિધતાની ભાતો છે, આપણે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અક્ષાંશીય ઢોળાંશ. અક્ષાંશ એટલે શું? તો કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાઓ તો એને આપણે લેટિટ્યુડ ગ્રેડિયન્ટ તરીકે ઓળખીએ છીએ. કારણ કે આ વિશ્વ ઉપર બધી જ જગ્યાએ સમાન જૈવ વિવિધતા જોવા મળતી નથી. એનો એક ઢોળાંશ જોવા મળે છે, ક્યાંક વધારે છે, ક્યાંક ઓછી છે. તો એ ઢોળાંશ એ અક્ષાંશ પ્રમાણે છે, એટલા માટે આપણે શબ્દ વાપર્યો અક્ષાંશીય ઢોળાંશ. પ્રાણીઓ અને વનસ્પતિના ઘણા સમૂહો માટે વિવિધતા છે એમની રસપ્રદ ભાતો મળે છે, પેટર્ન મળે છે, ક્યાંક વધારે છે, ક્યાંક ઓછી છે. જેમાં ખૂબ જાણીતી વિવિધતા અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશનો ઉતાર ચઢાવ છે. હવે આપણે એ બાબત ઉપર વધારે ડિટેલમાં ફોકસ કરીએ તો આજે પૃથ્વી છે એમનો ડાયાગ્રામ છે. અહીંયા ઇક્વેટર તમને દેખાય છે. આ ઇક્વેટરનો મતલબ થાય છે વિષુવવૃત્ત. તો આ જે વિષુવવૃત્ત છે એને આપણે 0 કહીએ છીએ, 0 ડિગ્રી. ત્યારબાદ અલગ અલગ વિસ્તાર છે, એટલો વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધ છે. ત્યારબાદ સમશીતોષ્ણ, ત્યારબાદ શીતોષ્ણ, અને આ એકદમ આ જે પોલ છે એ શીત એકદમ ઠંડો પ્રદેશ છે. તો આ વચ્ચેનો એરિયા એક, આ બીજો, અને આ ત્રીજો, અને આ ચોથો, 4 એરિયા છે એમની આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ. હવે આજે 23.5 N એટલે નોર્થ બાજુએ આ એટલો વિસ્તાર, અને સાઉથ બાજુનો 23.5 ડિગ્રી S એટલે સાઉથ, N એટલે નોર્થ, ઉત્તર અને દક્ષિણ. તો હું 0, આ જે 0 છે એ 0 ડિગ્રીથી 90 N તરફ જાઓ તો વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ, આ ધ્રુવ પ્રદેશ ત્યાં જાઓ તો જૈવ વિવિધતા ઘટે. એવી જ રીતના ઊંધું 90 ડિગ્રી N થી વિષુવવૃત્ત તરફ આવું તો જૈવ વિવિધતા વધે. મતલબ 0 ડિગ્રીથી 90 ડિગ્રી N સુધી જો જાઓ તો જૈવ વિવિધતા ઘટે છે. 90થી 0 આવું એટલે જૈવ વિવિધતા વધે છે. એવી જ રીતના બીજો પોઈન્ટ પણ એવો થાય કે 0થી 90 S તરફ જાઓ તો જૈવ વિવિધતા ઘટે છે, અને 90થી 0 તરફ જાઓ, વિષુવવૃત્ત તરફ જાઓ તો જૈવ વિવિધતા વધે છે. કારણ કે સૂર્યના કિરણો આ જે વિસ્તાર છે, વચ્ચેનો વિસ્તાર વિષુવવૃત્ત છે, ત્યાં સૌથી વધારે હોય છે. તો અહીંયા વાત કરીએ તો આ જે કર્કવૃત્ત છે, મતલબ વિષુવવૃત્તથી કર્કવૃત્ત જાઓ તો એ તમને ખબર છે એ ટ્રોપિક ઓફ કેન્સર એટલે ઇક્વેટરથી ટ્રોપિક ઓફ કેન્સર તરફ જાઓ તો ત્યાં સુધીનો વિસ્તાર ઉષ્ણકટિબંધનો છે. એવી જ રીતના ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન એટલે હવે તમને ખબર હશે, અહીંયા મેં કર્કવૃત્ત કીધું, વિષુવવૃત્ત કીધું, તો અહીંયા શું આવે એ તમારે કોમેન્ટ મારવાની છે. તો કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને પછી જે કાંઈ વૃત્ત આવતું હોય એ તમારે કોમેન્ટ મારવાનું. આ બીજો પોઈન્ટ છે. ત્યારબાદ આ બંને મતલબ ટ્રોપિક ઓફ કેન્સરથી લઈ 23.5 N થી લઈ 23.5 S આ જે વચ્ચેનો વિસ્તાર છે જેને આપણે ઉષ્ણકટિબંધ તરીકે ઓળખીએ છીએ, આ વિસ્તારથી ત્યાં સૌથી વધારે જૈવ વિવિધતા છે એ જોવા મળે છે.
ત્યાર પછી જેમ જેમ હું ઉપર જઈશ એ ઉપરના વિસ્તારની અંદર જૈવ વિવિધતાનું પ્રમાણ છે એ ઓછું થતું જશે. તો આ એક ઢાળ થયો. અહીંયા વધારે છે જૈવ વિવિધતા આ વિસ્તારમાં અને અહીંયા ઓછી છે, તો આ એક પ્રકારનો ઢોળાંશ થયો. તો આ આકૃતિ તમારી બુકમાં છે નહીં, પણ આ પોઈન્ટ સમજવા માટે અતિ આવશ્યક કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ લખ્યો છે. એ શબ્દ કે વિષુવવૃત્ત ભૂમધ્ય રેખા એટલે ઇક્વેટર થી ધ્રુવો તરફ, કોઈ પણ ધ્રુવ હોય, ધ્રુવોમાં એન પણ આવશે અને એસ પણ આવશે. તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જઈએ તો જાતિ વિવિધતા છે એ ઘટતી જાય છે. આ પહેલો પોઈન્ટ છે, એ છે. ત્યારબાદ બીજા પોઈન્ટની વાત કરીએ તો બી પોઈન્ટ. તો બી પોઈન્ટની વાત કરીએ તો ફક્ત એના ઉપરથી જ આવડે, જે પેલી આકૃતિ સમજાવી એના ઉપરથી જ આવડશે. તો ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય વિસ્તાર, અક્ષાંશીય સીમા 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ એટલે 23.5 એનથી લઈ 23.5 ડિગ્રી એસ સુધી જઈએ તો માં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે પ્રજાતિઓ જોવા મળે અથવા વધારે જાતિઓ જોવા મળે. મેં તમને આગળ જ સમજાવ્યું કે આ જે વિસ્તાર છે મતલબ 23.5 એનથી 23 અહીંથી હું અહીંયા જાઉં તો અહીંયા બીજા કોઈ વિસ્તાર કરતાં શીતોષ્ણ, સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે વિવિધતા જોવા મળે છે. આજે આકૃતિ દોરીને આપણે વ્યવસ્થિત સમજી શકીએ. આ પહેલો પોઈન્ટ. આના ઉપરથી તમે 3 પોઈન્ટ, આ એક આકૃતિ તમને જો વ્યવસ્થિત સમજાય તો તમને 3 પોઈન્ટ, કેમ કે આ તમારી બુકની અંદર આકૃતિ છે જ નહીં, અને આકૃતિ એટલા માટે ઉમેરેલી છે કે તમને વ્યવસ્થિત ખબર પડે. તો સાઉથ પોલ ઉપર અને નોર્થ પોલ ઉપર ધ્યાન રાખજો. સાઉથ પોલ હોય તો ત્યાં એન્ટાર્કટિકા, અને નોર્થ પોલ હોય મતલબ ઉત્તર હોય, ઉત્તર ધ્રુવ આવે તો ત્યાં આર્કેટિક ઝોન આવેલો છે. તો દક્ષિણ છે ત્યાં એન્ટાર્કટિકા, અને જે ઉત્તર છે ત્યાં આર્કેટિક, તમને ખબર છે એમને એમના તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ આપણે આ જ પોઈન્ટ છે એના ઉપરથી ત્રીજો પોઈન્ટ અભ્યાસ કરવાનો છે. આ ત્રીજો પોઈન્ટ છે એ હવે તમને વધારે ખ્યાલ આવશે. એરા પ્રમાણે તમે જુઓ તો તમારા બુકની અંદર આ એક પોઈન્ટ આપેલો છે, લખાણ છે, જેની મેં આકૃતિ સ્વરૂપે વર્ણન કરી દીધું. તમે પણ આ આકૃતિ દોરીને આવી રીતના શોર્ટ કરી શકો છો. તો અહીંયા તમને ખબર છે વિષુવવૃત્તનો નજીક એટલે વિષુવવૃત્તની નજીકનો એરિયા છે ત્યાં કોલંબિયા છે. કોલંબિયા છે તો કોલંબિયા જે દેશ છે ત્યાં 1400 પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. આ એક એમનાથી 41 ડિગ્રી એટલે વિષુવવૃત્ત એટલે 0 ડિગ્રીની આજુબાજુ ત્યાં તમે જુઓ તો 1400 પક્ષીઓની જાતિ છે. ત્યારબાદ ન્યુયોર્ક છે એ 41 એન છે, 41 એન બાજુ છે એટલે અહીંયા 23 એન હતું એટલે અહીંયા 41 થશે. તો 41 એન બાજુ જઈએ તો ન્યુયોર્ક આવે છે અને ત્યાં 105 પક્ષીની જાતિઓ છે. અને 71 એન છે એ અહીંયા તમે આ એરિયામાં આવશે તો એ 71 એન ત્યાં ગ્રીનલેન્ડ આવેલું છે. ત્યાં પક્ષીઓની જાતિની સંખ્યા છે એ ખૂબ ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કહેવાનો મતલબ અહીંયા તમે કોલંબિયા એટલે સી, ન્યુયોર્ક એટલે એન અને ગ્રીનલેન્ડ એટલે જી એટલે CNG યાદ રાખી શકો છો. તો ICNG યાદ રાખવાનું. ICNG એટલે પહેલાં થોડીક ભારતની વાત કરવાની. તો કે ભારતની અંદર જે પક્ષીઓ છે એમની જે જાતિઓની વાત કરીએ તો પક્ષીઓની જાતિ કેટલી છે તો કે 1200થી વધારે, કેમ કે ભારતનો મોટાભાગનો વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધમાં સમાવેશ પામે છે. એટલે ભારત છે એમની અંદર ઉષ્ણકટિબંધના એરિયાની ઉપર કર્કવૃત છે એ પસાર થાય છે. એ તમને હવે ખબર છે, જેનો આપણે ડિટેલમાં આગળ આપણે અભ્યાસ કરીએ. એમ છતાં જે ભારત છે એ ભારતની અંદર 1200 પક્ષીઓની જાતિ, ત્યારબાદ અંદાજિત ગ્રીનલેન્ડ છે એમની 76 જેટલી છે, એક યાદ રાખજો, તમારી બુકની અંદર કન્ફર્મ કરજો. ત્યારબાદ વિષુવવૃત્ત છે એમની અંદર આપણે વિષુવવૃત્તની નજીક કોલંબિયા એટલે ICNG આમની ટ્રીક છે. ICNG
તો ભારત છે એમાં 1200, કોલંબિયા છે એમાં 1400 વિષુવવૃત્તની નજીક, ત્યારબાદ 41 ડિગ્રીએ 105 અને એમના કરતાં ઓછી ગ્રીનલેન્ડમાં 76. એટલે અહીંયા આ પ્રમાણે આંકડા યાદ રાખી શકો: 1200, 1400, હવે ઘટશે 105, 76. તો આ જે મેટરની આપણે વાત કરી રહ્યા છીએ એ જૈવ વિવિધતાનો એક ઢોળાંશ છે કે જેમ હું 0થી નોર્થ પોલ તરફ જઈશ તો પક્ષીઓની જાતિ છે એ વિદ્યાર્થી મિત્રો ઘટતી જશે. એટલે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જે વિવિધતા ઘટે છે એમના આ ઉદાહરણ સાથે આ પોઈન્ટ છે તમને દર્શાવ. એમના પછીના પોઈન્ટની વાત કરીએ. ઇક્વાડોર જેવા ઉષ્ણ, આ બધા જ તમારા બુકની અંદર પોઈન્ટ છે પણ તમને સરળ રીતે સમજાય એના માટે આપણે અહીંયા જોઈ લઈએ એટલે ખબર પડશે કઈ રીતના છે, કે વ્યવસ્થિત તમને સમજાઈ જાય. ઘરે બેઠા પણ વ્યવસ્થિત સમજાઈ જાય, પણ જોવું પડે, વ્યવસ્થિત એક એક શબ્દ સાંભળવો પડે. તો ઇક્વાડોર જેવા ઉષ્ણ કટિબંધનો વન વિસ્તાર છે અને યુએસનો મધ્ય પશ્ચિમનો સમશીતોષ્ણ ક્ષેત્ર. બે ક્ષેત્રની વાત કરીએ તો બે ક્ષેત્રની વાત કરું તો પહેલું ક્ષેત્ર અહીંયા તમને આકૃતિમાં દેખાય, અહીંયા ઇક્વાડોર છે જુઓ, જે 0 ડિગ્રીએ છે, મતલબ ઉષ્ણ કટિબંધમાં છે. એમના કરતાં હું અહીંયા જઈશ તો અહીંયા વિસ્તાર બદલાઈ ગયો, કેમ કે અહીંયા જે લીટી છે એ ટ્રોપિક ઓફ કેન્સર છે, કર્કવૃત છે. તો ત્યાં યુનાઇટેડ, એમાંય પાછો મધ્ય, એટલે એ જે વિસ્તાર છે આ ઉષ્ણ કટિબંધવાળો વિસ્તાર થયો. તો અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર છે એ ઉષ્ણ કટિબંધ થયો. 0થી અહીંયા આવશે એ 23.5, અહીંયા પણ 23.5. તો આજે એસ અને એન આપણે 23.5 અને એસ અને એનનો અભ્યાસ કર્યો હતો એ પ્રમાણે અહીંયા ઇક્વાડોર છે એ ઉષ્ણ કટિબંધમાં આવેલું છે અને અમેરિકા છે એ અહીંયા છે. એમનો આપણે મધ્ય પશ્ચિમ વિસ્તાર જોઈએ તો આ વિસ્તાર સમશીતોષ્ણ છે. આ વિસ્તાર જે વાત કરીએ, આજે તમને બ્લુ કલરની લાઇનમાં દેખાય, એ ઇક્વાડોર આપણે કહી શકીએ, દેશ છે આખો. ઇક્વેટર એટલે વિષુવવૃત્ત, ઇક્વાડોર છે એ દેશ છે. તો ઇક્વાડોર છે એ ઉષ્ણ કટિબંધ છે, ત્યાં જે વિવિધતા જોઈએ. અને આપણે યુનાઇટેડ જે સ્ટેટ ઓફ અમેરિકા છે એમની, અમેરિકાની વાત કરીએ તો એમનો મધ્ય પશ્ચિમ ઝોન છે, ત્યાં કરતાં આજે ઇક્વાડોરની અંદર જે જાતિઓ છે એ 10 ગણી વધારે છે. શા માટે 10 ગણી વધારે છે? તો એ હવે તમે સમજી શકો કે સીધા જ સૂર્યના કિરણો અહીંયા આવે છે, ઉત્પાદકતાનો દર વધારે છે અને વાહક પેશીધારી વનસ્પતિ અથવા તો વનસ્પતિ જાતિ છે એ 10%. વાહક પેશીધારી એટલે જેમની અંદર જલવાહક પેશી અને અનવાહક પેશી છે એ આવેલી હોય, તો એવી વનસ્પતિને આપણે વાહક પેશીધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એમના પછી દુનિયાનું સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવતું જંગલ એટલે એમેઝોન રેઇન ફોરેસ્ટ, કેમ કે ઉષ્ણ કટિબંધમાં આવેલું અને ઉષ્ણ કટિબંધમાં આવેલું તમને દેખાય છે. આ ઇક્વાડોર છે, આ દેશની હમણાં વાત કરી હતી, એક ખૂણા ઉપર છે. અને એમના સિવાયનો આ જે એરિયા છે ટોટલ ગ્રીન કલરનો એરિયા એ એમેઝોન રેઇન ફોરેસ્ટ છે, અહીંયા દેખાય તમને. તો આ એમેઝોન રેઇન ફોરેસ્ટ છે એ મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો છે પૃથ્વી પર, એમાં સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. સૌથી વધારે જૈવ વિવિધતા એમેઝોન જંગલમાં જોવા મળે, કેમ કે ત્યાં એમેઝોન નામની નદી છે એ જોવા મળે અને એ નદી છે એમના કારણે ત્યાં ભેજનું પ્રમાણ પણ વધારે છે, જેમના કારણે વરસાદ છે વધારે પડે છે. તો આ જે જંગલ છે એ સોયાબીનના ઉછેર માટે હાલમાં કપાઈ રહ્યા છે. યાદ રાખજો, એમેઝોન ફોરેસ્ટ છે એ સોયાબીનના ઉછેર માટે આજના સમયમાં કપાઈ રહ્યા છે. અને એમેઝોન ફોરેસ્ટ છે એ જે પ્લાનેટ કહી શકીએ એમના એક ફેફસા તરીકેનું કામ કરે છે. એટલો બધું ઓક્સિજન પેદા કરવાની એક એમની ક્ષમતા છે. તો એમેઝોન ફોરેસ્ટ છે એ પ્લાનેટનું આપણે કહી શકીએ તો એક પ્રકારનું ફેફસું છે, લંગ ઓફ પ્લાનેટ તરીકે ઓળખીએ છીએ. અને સોયાબીનના ઉછેર માટે આજે કપાઈ રહ્યું છે.
તો ત્યાંની જો વાત કરવામાં આવે એમેઝોન ફોરેસ્ટની, તો એમની અંદર વનસ્પતિ છે એમની જાતિઓ છે એ 40,000 છે. આ કોષ્ટક છે એ સ્પષ્ટપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ મત્સ્યની જાતિ છે એ 3,000 છે. પક્ષીઓની જાતિ છે એ 1,300 છે. ત્યારબાદ સસ્તનની જાતિ છે 427. સસ્તન અને ઉભયજીવી છે એ બંને સમાન છે, એટલે ક્રમ યાદ રાખવાનો. વનસ્પતિ જાતિઓ છે એ 40,000, માછલી છે તો 3,000, પક્ષીઓ છે તો 1,300, સસ્તન અને ઉભયજીવી 427. સરીસૃપોની વાત કરીએ તો સરીસૃપ છે એ 378. સૌથી ઓછા સરીસૃપ છે. એટલે પેલું ટોટલ વનસ્પતિ 40,000. આ કોઈ પણ રીતે પાકું કરવાનું છે, આમાંથી પણ MCQ આવે. તો વનસ્પતિની જાતિઓ 40,000, મત્સ્ય છે એ 3,000, પક્ષીઓની જાતિ છે એ 1,300, સસ્તનોની જાતિ છે એ 427, ઉભયજીવી 427, સરીસૃપ છે એ 378. જ્યારે અપૃષ્ઠવંશી એટલે 7મા પોઈન્ટની જો વાત કરું તો અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એમની જાતિઓ છે એમની વાત કરીએ તો 1,25,000 કરતાં વધારે છે. તો આ 7 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. આગળ મેં તમને એક ટ્રીક આપી ICNG, બરોબર છે. એવી જ રીતના આની પણ ટ્રીક બની જાય. તો પ્લાન્ટ, ફિશ, બર્ડ્સ, સસ્તન એટલે મેમલ્સ, એમ્ફિબિયન, રેપ્ટાઇલ અને અપૃષ્ઠવંશીઓ નોન વર્ટિબ્રેટ NV તરીકે યાદ રાખવાનું. તો આવી રીતના તમે એમની પહેલાં જે અક્ષર ઇંગ્લિશ બોલ્યો છું એમના ઉપરથી તમે ટ્રીક બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક અનુમાનો એવા છે વૈજ્ઞાનિકોના કે આ વર્ષાવનમાં અત્યારે પણ ઓછામાં ઓછી 2 મિલિયન કીટકની જાતિઓ, 2 મિલિયન એટલે 20 લાખ કીટકની જાતિઓનું શોધ અને નામકરણ કરવાનું બાકી છે. તો શા માટે આવું છે એ પોઈન્ટની આપણે વાત કરવાની છે. તો સૌથી વધારે કીટકોની જાતિઓ છે એમેઝોન ફોરેસ્ટમાં બાકી છે. તો આ પોઈન્ટ છે એ યાદ રાખવાનો જ છે કે 20 લાખ 2 મિલિયન કીટકની જાતિઓ છે એમને શોધ કરવાનું, મતલબ એમનું એક તો ઓળખ વિધિ બાકી છે, નામાધિકરણ બાકી છે, અને આ બંને બાકી હોય એટલે વર્ગીકરણ પણ બાકી છે. તો કેમ કે છે જેટલી બધી 20 લાખ ખાલી કીટકોની જાતિ હોય તો એમનું વર્ગીકરણ કરવું ઘણું બધું અઘરું થાય, ઓળખ વિધિ પણ અઘરી થાય. તો એટલું હજી ઓળખ થઈ છે કેમ કે 1,25,000 તો ખાલી અપૃષ્ઠવંશીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, એટલી બધી જૈવ વિવિધતા એમેઝોન રેન ફોરેસ્ટ છે એમની અંદર જોવા મળે છે, જે લંગ્સ ઓફ પ્લાનેટ્સ કહી શકીએ. તો આજે આપણે એટલું જ રાખીએ છીએ. અને અક્ષાંશીય ઢોળાંશ છે એ મેં તમને કીધું એમ એક પોઈન્ટ હરખો યાદ રાખો તો એમના ઉદાહરણ તમે સમજાવો તો પણ તમને યાદ રહી જશે. થેન્ક યુ.